ધ્વનિ પટેલ જોડાઈ ચૂક્યા છે મારી સાથે. ધ્વનિ, સ્વાગત છે શો ઉપર. આફ્ટરનૂન. કેવી રીતે માર્કેટ્સને સેન્સ કરી રહ્યા છો? કેમ કે જે પ્રમાણે હાઈઝ હતા ત્યાંથી આપણે શોર્ટ કવરિંગનો બાઉન્સ જોયો, બટ એ સસ્ટેન ના થયો અને પાછા નીચે આવી ચૂક્યા છીએ. ઓલમોસ્ટ જે સ્પોટમાં ડેઝ હાઈ હિટ કર્યો છે આપણે એ 100,945નો છે. ટુવર્ડ્સ અટેમ્પ્ટ હતો 17,000નો, જ્યાંથી આપણે ફરી નીચે આવી ચૂક્યા છીએ. કેવી રીતે અપ્રોચ કરવું જોઈએ નિફ્ટી ફ્રન્ટ પર? ગુડ આફ્ટરનૂન અદિતિ. અહીંયા આગળ આપણે જોયું જે શોર્ટ કવરિંગનું તમે કીધું એ ડેફિનેટલી આજે આપણને વિટનેસ કરવા મળી રહ્યું છે અહીંયા આગળ ક્લોઝિંગ પાસે. અને ત્યાં આગળ આપણે ડેઝ હાઈથી ઓલરેડી નીચે આવી ગયા છે. નીચેની સાઈડમાં હજી પણ નિફ્ટી અને બેંક નિફ્ટી બંને પર મારો વ્યૂ બેરિશ સાઈડનો જ રહેશે. અહીંયા આગળથી નિફ્ટીમાં આપણને ફરીથી એક 16,580ના લેવલ્સ વિટનેસ કરવા મળી શકે એમ છે. કારણ કે એનું જે સ્ટ્રક્ચર બ્રોડર સ્ટ્રક્ચર છે હજી પણ બેરિશ સાઈડનું ઇન્ટેક્ટ રાખ્યું છે. અને સ્મોલર ટાઈમ ફ્રેમમાં પણ જોવા જઈએ તો ગ્લોબલ ક્યુઝ છે કે પછી આપણા જે લોકલ ક્યુઝ છે એ બંનેને ધ્યાનમાં રાખીને અને અહીંયા આગળથી નીચેની સાઈડના જ લેવલ્સ દેખાઈ રહ્યા છે. એકવાર 16,580ની પાસે આપણે આને ફરીથી રિવ્યુ કરીશું, જેની પછી નીચેની સાઈડમાં હજી પણ 16,380 ના લેવલ્સ બની રહ્યા છે. અને આજની પર્ટિક્યુલર એક્સપાયરીની વાત કરીએ આપણે તો ફરીથી ડેઝ જે લો હતા પ્રીવિયસ ડે લો એને એક ટાર્ગેટ્સ અહીંયા આગળથી બની રહ્યા છે. પણ ટ્રેડ કોઈ સજેસ્ટિવ અહીંયા આગળ નહીં રહે, કારણ કે આપણે ઓલરેડી ડેઝ હાઈથી ઘણા નીચે આવી ચૂક્યા છે, એટલે રિસ્ક રિટર્ન તો ફેવરેબલ નહીં રહે. પણ ડેઝ જે લો હતા પ્રીવિયસ ડેના એને આપણે અહીંયા આગળ માનીને ચાલીએ કે એ બ્રેક થાય છે તો ત્યાં આગળથી ફરીથી એક શોર્ટ ટ્રેડ અહીંયાથી લઈ શકાય છે 100 પોઈન્ટ્સનો નિફ્ટી ઉપર. એટલે 16,650ની નીચે આપણને ફ્યુચર્સમાં ક્લોઝ મળે તો આપણે નીચે ફરીથી એક ટાર્ગેટ બનાવી શકીએ છીએ અહીંયા આગળ 16,550 અને પછી 16,450 સુધીના લેવલ્સ માટે. ઓકે, બિલકુલ. એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના ટર્ન આઉટ થાય છે. મીનવાઇલ આપણે ડેઝ લો ઓલરેડી હિટ કરી ચૂક્યા છીએ. જે માર્ક્સ છે એ 16,719ના અને ગઈકાલના ડેઝ લોને જો નીચે આવ્યા છે ત્યાંથી એક સ્લાઇડ બાઉન્સ આવવો જોઈએ, જે ધ્વનિ એક્સપેક્ટ કરી રહ્યા છે. ધ્યાન રાખતા રહીશું કેવી રીતના વર્કઆઉટ કરે છે. બેંક નિફ્ટી માટે શું અપ્રોચ રાખી રહ્યા છો? બેંક નિફ્ટીનો પણ બ્રોડર વ્યૂ આપણે જોઈએ તો સેમ બેરિશ સાઈડ પર જ છે. બંને આજે એક સાથે ઇન ટેન્ડમ ચાલી રહ્યા છે, એટલે અહીંયા આગળ પણ સેમ વ્યૂ રહેશે. આપણે પ્રીવિયસ ડેના લોઝની નીચે બેંક નિફ્ટીમાં અહીંયા આગળ એકવાર મૂવ કરીએ છીએ તો હજી પણ એક ફર્ધર લોઝ એક્સપેક્ટ કરી શકાય છે. પણ બેંક નિફ્ટીમાં આપણે આનું એક 30 મિનિટ્સ પર ચાર્ટ જોઈએ તો પહેલા આપણને ફરીથી આજે પ્રીવિયસ ડેના લોઝ હતા ત્યાં આગળથી સપોર્ટ અને એક બહુ જ સારો બાઉન્સ બેક મળ્યો તો માર્ચના એક્સપાયરી પાસે. એટલે આ લેવલ્સ ખાસ ધ્યાનમાં રાખવાના રહેશે. આ લેવલ્સ તૂટે પછી આની અંદર ફરીથી એક બેરિશ સાઈડનો વ્યૂ બને છે અને નીચેની સાઈડમાં આપણને 34,500 સુધીના ટાર્ગેટ્સ ત્યાં આગળ મળશે. ઓકે, બિલકુલ. એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના વર્કઆઉટ કરે છે. સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ્સથી શરૂઆત કરીએ પહેલા એક વ્યૂ આજના દિવસમાં આઈટી ઇન્ડેક્સની ઉપર. તમે આઈટી ઇન્ડેક્સને કેવી રીતના અપ્રોચ કરી રહ્યા છો? જે પ્રમાણે ટેક મહિન્દ્ર, ઇન્ફોસિસ આ બધા કાઉન્ટર્સ તરફથી થોડીક લીડ તો આવી રહી છે. એક્સટેન્શન મળે ખરું ત્યાંથી? આઈટી ઇન્ડેક્સ ઓલરેડી હું સવારથી જ ટ્રેક કરી રહી હતી. અહીંયા આગળ આપણે ઘણા ટાઈમથી આઈટીમાં એક બેરિશ મૂવ જોવા મળી રહ્યું છે. ઓવરઓલ ઇન્ડેક્સ પણ ઘણું સ્ટ્રેન્થ નથી દેખાડી રહ્યું. પણ એક શોર્ટ ટર્મ બાઉન્સ જે આપણે કહીએ ડિફેન્સિવ સેક્ટરના હિસાબે આની અંદર એક મળ્યો છે. ઇનફેક્ટ આજનો મારો ટ્રેડ પણ એક આઈટી સેક્ટરનો જ ટ્રેડ છે, જેમાં ટેક મહિન્દ્રાનું એક બાય રેકમેન્ડેશન રહેશે, જેમાં ઉપરની સાઈડમાં આજના જે હાઈ છે એ ક્રોસ કરે એની ઉપર બાય કરવાનું રહેશે. એટલે 1265 ફ્યુચર્સના લેવલ ઉપર બાય નું રેકમેન્ડેશન અહીંયા આગળ આવી રહ્યું છે. અને નીચેની સાઈડમાં સ્ટોપલોસ જે છે એ મેન્ટેન કરવાનું રહેશે 1245નો. ઉપરની સાઈડમાં ફર્સ્ટ ટાર્ગેટ્સ જે છે આપણે 1295ના રાખીએ છીએ અને ત્યાં આગળથી પોઝિશન રિવ્યુ કરીને ફરીથી આપણે આની અંદર સ્ટોપલોસ ટ્રેલ કરી શકીએ છીએ. ઓકે, અને એની સાથે જ રેકમેન્ડેડ કોલ્સ પણ ડિસ્કસ કરી જ લઈએ આપણે. ટેક મહિન્દ્રા એક મારું ફર્સ્ટ હતું. સેકન્ડ જે મારું અહીંયા આગળ બાય રેકમેન્ડેશન આવી રહ્યું છે એ અહીંયા વર્લપુલમાં આવી રહ્યું છે. આપણને સ્ટોકમાં આજે ઘણી એક વોલેટાઇલ મુવમેન્ટ જોવા મળી છે, જેમાં એને એનું જે 50 પીરિયડ મૂવિંગ એવરેજ છે એ ક્રોસ કરવાનું ટ્રાય કર્યું છે. ઓવરઓલ સ્ટ્રેન્થ જે છે સ્ટોકમાં એ ઘણી સારી છે અહીંયા આગળથી.
વોલેટિલિટી પણ અહીંયા આગળ આપણને સારી મળી રહી છે આની અંદર. એટલે આની અંદર પણ એક બાય રેકમેન્ડેશન જ આવે છે. ગિવન ધી માર્કેટ કન્ડિશન્સ આપણે એક લેવલની ઉપર બાય કરવાનું રહેશે આની અંદર. 1675 ના લેવલની ઉપર આનું વર્લપુલનું ફ્યુચર્સમાં બાયનું રેકમેન્ડેશન આવી રહ્યું છે. અને આની અંદર સ્ટોપ લોસ જે છે એ 1630 નો રાખવાનો રહેશે. અને જે ટાર્ગેટ પ્રાઇસીસ છે એ 1730 ના છે. 1:1.5 નો આની અંદર આરઆર નો એક ટ્રેડ બને છે. રીઝન કે આમાં જે વોલેટાઇલ મુવમેન્ટ છે એટલે પ્રાઇસને થોડું બ્રીધર આપવા માટે આપણે એનું જે રિસ્ક રિવોર્ડ છે 1:1.5 સુધીનું મેન્ટેન કરશું. ઓકે, બિલકુલ 1730 સુધીના લેવલ્સ વોચ આઉટ કરીશું વર્લપુલના કાઉન્ટર માટે. ધ્યાન રાખતા રહીશું કેવી રીતના વર્કઆઉટ કરે છે અને સાથે જ ટેક મહિન્દ્રા કાઉન્ટરની ઉપર પણ નજર રહેશે કેવી રીતના ટાર્ગેટ પ્રાઇસીસ હિટ થાય છે. ઇનફેક્ટ આઈટી કંપનીઝ માટે માત્ર જે બધી લાર્જ કેપ કંપનીઝ છે એ નહીં, બટ મિડ કેપ કંપનીઝની અંદર પણ એક સારું એક્શન આગળ એક્સટેન્ડ થઈ રહ્યું છે જે આપણે નોટ કરી રહ્યા છે. આગળ ડિસ્કશન કરીશું, બટ એની સાથે સાથે ફ્યુચર્સની અંદર જે કાઉન્ટર્સ બઝિંગ છે એની ઉપર પણ શરૂઆત કરી લઈએ. એબીબી ઇન્ડિયા સવારથી લગભગ 67 to 68% ઓપન ઇન્ટરેસ્ટ એડેડ અપ છે અને લગભગ 10 થી 11% કાઉન્ટર ઉપર આવી ચૂક્યો છે. એક આઈડિયા લઈ લઈએ, આ કાઉન્ટર પર ડેઝ હાઈથી થોડું સ્લાઇડ ડાઉન કરી ચૂક્યો છે, બટ લોંગ્સ એટલા જ ક્વોન્ટમમાં ઇન્ટેક્ટ છે. એક આઈડિયા ધ્વની કેવી રીતે અપ્રોચ કરો છો એબીબી ઇન્ડિયાને? આ સ્ટોક આજે ઘણો બઝિંગ રહ્યો છે ફ્યુચર્સના સેગમેન્ટમાં. ઓલમોસ્ટ અત્યારે 10% ગેઇન સાથે આપણે આની અંદર અત્યારે ટ્રેડ કરી રહ્યા છે. વોલ્યુમ્સનું પણ આની અંદર આપણે સ્પોટમાં જોઈએ તો બહુ જ મોટો ફાળો જોવા મળી રહ્યો છે. ઓલમોસ્ટ 21 લાખ પ્લસનું એક વોલ્યુમ જોવા મળ્યું છે કે જે લાસ્ટ કેટલા પણ પીરિયડમાં આપણે જોઈએ તો બહુ જ હેવી વોલ્યુમ્સ આની અંદર અત્યારે ટ્રેડ થઈ રહ્યા છે. સૌથી મોટું કારણ જે આની અંદર ટેકનિકલી મને લાગે છે એ આને 200 પીરિયડનું જે આનું એક એવરેજ હોય એની ઉપર 2 વાર બાઉન્સ લીધો છે જે 2000 ના લેવલની પાસે બની રહી હતી. અને ત્યાંથી આ સ્ટોકે એક અપમૂવ અહીંયા આગળ ચાલુ કર્યું છે. જે એનું બેરિશ સાઇડનું પણ એક સ્ટ્રક્ચર હતું એ 20 to 70 ના લેવલ્સની પાસે આજે ઇન્ટ્રાડેમાં એને બ્રેક કરવાની ટ્રાય કરી છે. આ લેવલની ઉપર ક્લોઝિંગ આપણને આની અંદર મળે તો ફરીથી આની અંદર એક લોંગ સાઇડનો ટ્રેડ અહીંયા ઇનિશિએટ કરી શકાય. આજે પર્ટિક્યુલરલી આ લેવલ્સ પર કોઈ લોંગ ટ્રેડ ઇનિશિએટ નહીં કરીએ કારણ કે બ્રેકઆઉટ લેવલ છે એની નીચે અત્યારે આપણે ટ્રેડ કરી રહ્યા છે. એની ઉપર ક્લોઝિંગ ઘણું નેસેસરી રહેશે લોંગ્સ બિલ્ડઅપ કરવા માટે. ઓલ રાઈટ, બિલકુલ આજનો ક્લોઝિંગ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખતા રહીશું. 2274 સુધીના ડેઝ હાઈ હિટ કરી ચૂક્યું છે, બટ ત્યાંથી હવે થોડુંક સ્ટેબિલાઇઝ કરીને મૂવ કરી રહ્યો છે. ધ્યાન રાખતા રહીશું. ક્વિકલી એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ પાછા ફરીને આગળ બાકીના કાઉન્ટર્સની ઉપર નજર કરીશું. સ્વાગત છે આપનું ઉપર ફરીથી. ફાયદાની અંદર લગભગ 30 પોઈન્ટ્સ ઉપર છે અને થોડી ક્ષણોમાં આપણે 17,700 બ્રીચ કરવાની તૈયારીમાં છીએ. ડેઝ લો પર ઓલરેડી આવી ચૂક્યા છીએ. એક નજર કરી લો નિફ્ટીના ઇન્ટરડે ચાર્ટ્સની ઉપર, જ્યાં આપણે 16,707ના માર્ક્સ ઉપર કાર્યરત છીએ અને એક વખત લોઅર લેવલ્સ હિટ કરીને આવ્યા છીએ એ 16,685ના છે. માર્કેટની અંદર હવે જે સ્ટેન્સ દેખાઈ રહ્યો છે ધ્વની એ 800 પણ તોડી અને ઓલમોસ્ટ 700 પણ બ્રીચ કરવાની ટ્રાયમાં છીએ અને સક્સેસફુલી કરી લઈએ છીએ. તો નેક્સ્ટ ડેસ્ટિનેશન કયું જુઓ છો? 16,500? બ્રોડર ચાર્ટ પર આપણે અહીંયા આગળ જોઈએ તો નિફ્ટીની અંદર ઘણા નીચેના આપણને લેવલ્સ મળી રહ્યા છે. સૌથી ઇમ્પોર્ટન્ટ લેવલ જે મારે અહીંયા આગળ વોચ કરવાનું રહેશે એ 16,450 નું રહેશે સ્પોટમાં. અને એને આપણે ફર્ધર બ્રીચ કરીએ છીએ તો નિફ્ટી જે ઓક્ટોબરથી એક ડાઉનવર્ડ એનો મૂવ ચાલુ કર્યો છે એના આપણે જે બોટમ્સ બની રહ્યા છે સ્વિંગ લોઝ એને આપણે કનેક્ટ કરવા જઈએ તો આપણને ફરીથી અહીંયા આગળ જે ટોપ્સ બનાવ્યા હતા એક સાઇડવેઝ રેન્જ આપણે જે કહીએ બનાવી હતી અહીંયા જૂનથી લઈને ઓગસ્ટ સુધીમાં લાસ્ટ યરમાં આપણને એના બોટમ્સ મળી રહ્યા છે જે આપણે 15,970 પાસેના બની રહ્યા છે. એટલે ઘણું અહીંયા આગળથી એક બેરિશ મૂવ છે પણ આપણે બસ અહીંયા એ જ હોપ કરવાનું છે કે જે 450 ના લેવલ્સ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે અહીંયા આગળ. એને બ્રીચ કરીએ તો ફર્ધર આની અંદર ઘણી બેરિશનેસ માર્કેટમાં જોવા મળી છે. 15,970 મેં બરાબર સાંભળ્યું? ઇન કેસ 16,450 સસ્ટેન નથી થતું તો? એબ્સોલ્યુટલી આપણે આ બ્રોડર માર્કેટની એક અહીંયા આગળ ડેટાની વાત કરી રહ્યા છે જેની અંદર હું ડેલી ચાર્ટ પણ બહુ મોટો ફોલ હશે તો
માર્કેટ્સ ઇન કેસ એ લેવલ્સ થી આટલું મોટું બ્રીચ આપે છે તો માટે કારણ કે આપણને ઓલરેડી આ લોઝ જે છે એ લાસ્ટ માર્ચમાં પણ જોવા મળ્યા છે કે આપણે અહીંયા આગળ ફરીથી 15,720 ના લેવલ્સ જોયા હતા અને જે સ્વિંગ લોઝ આના બની રહ્યા છે એ જે લોઝ છે એ નીચેની સાઈડ પર વધારે બની રહ્યા છે અને ઉપરની સાઈડમાં આપણે સસ્ટેન નથી કરી શકી રહ્યા વધારે. ઓકે, આપણે વોચ આઉટ કરીશું ઇન કેસ એ લેવલ્સ બ્રીચ થઈ અને આપણે આટલું મોટો ક્રેક જોઈએ છે તો. મીનવાઇલ તમારા સ્ક્રીન્સ ઉપર જે ડેટા ફ્લેશ થઈ રહ્યો છે એક નજર કરી લો. ડાબરના નંબર્સ ઇન ટર્મ્સ ઓફ નેટ પ્રોફિટ કંપનીએ જે પોસ્ટ કર્યો છે 294 કરોડનો આંકડો છે. 390 કરોડની એક્સપેક્ટેશનની સામે મોટું સ્લેક છે જે આપણે વિટનેસ કરી રહ્યા છીએ અને આની સાથે સાથે આવક જે આવતી દેખાઈ રહી છે 2337 કરોડથી વધી અને 2518 કરોડ પર છે. સ્ટોક ઓલરેડી રિએક્ટ કરી ચૂક્યું છે 2.5% નીચે ક્રેક્સની સાથે 524ના માર્ક્સ પર કામકાજ કરતું અને વન ટાઈમ લોસ જે કંપનીએ બુક કર્યો છે એ લગભગ 85 કરોડનો છે. ઓકે, તો એની એક ઇફેક્ટ છે જે આપણે પ્રોફિટ ફ્રન્ટ ઉપર આવતા જોઈ રહ્યા છે ને આટલો મોટો ડેન્ટ પડ્યો છે તો નજર કરો સ્ટોક આને લઈને એક ક્લિયર રિએક્શન આપી ચૂક્યું છે પહેલાં જ. આની સાથે સાથે લગભગ ₹2.70 સુધીનું ઇન્ટ્રીમ ડિવિડન્ડનું પણ આની સાથે એક અનાઉન્સમેન્ટ કરવામાં આવી રહી છે. એ કદાચ થોડું ઘણું હોલ્ડ કરી શકે કે કેમ સ્ટોક પ્રાઇસીસને એ આપણે વોચ આઉટ કરીશું. એઝ ઓફ નાઉ 528ના માર્ક્સ પર કાર્યરત. આવક 2337 કરોડથી વધી 2518 કરોડ પર. વન ટાઈમ લોસ 85 કરોડનો કંપનીનો. પ્રોફિટ ફ્રન્ટ ઉપર આંકડો 378 કરોડથી ઘટી અને 294 કરોડ પર આવી રહ્યો છે એટલે આપણી એક્સપેક્ટેશન કરતાં પણ ઓછું છે અને સાથે સાથે જે પાછલા વર્ષની કમ્પેરિઝનમાં ડેટા કમ્પેર કરી રહ્યા છે એ પણ ઓછું છે. બિલકુલ મેં કીધું ને ડિવિડન્ડની સાથે ઇનકેસ થોડુંક હેલ્પ આઉટ કરે કદાચ તો એ લેવલ્સમાં આપણે થોડુંક રિવાઇવલ જોઈ રહ્યા છે. 2-2.5%ના ક્રેક્સથી થોડુંક રિવાઇવ કર્યું, 1-8% ઉપર આવવાનો ટ્રાય છે. ધ્યાન રાખતા રહીશું કેવી રીતના વર્કઆઉટ કરે છે. ઓકે, એબિટા ફ્રન્ટ ઉપર નંબર્સ જે પોસ્ટ કર્યા છે કંપનીએ 453 કરોડના છે, માઇનર મિસ છે. આપણી એક્સપેક્ટેશન 478 કરોડની હતી. ઓપરેશનલી આ નંબર્સ થોડા ઘણા માઇનર મિસ સાથે આવતા દેખાઈ રહ્યા છે. માર્જિન્સ ફ્રન્ટ ઉપર આંકડો 18% પર છે. આપણી એક્સપેક્ટેશન 18.9%ની હતી, એની સામે 18% પર, તો ત્યાંથી બી થોડુંક ટ્રેન્ડ છે જે આપણે વિટનેસ કર્યા છે. પાછો ક્રેક કરવાની શરૂઆત સાથે ડાબરનો કાઉન્ટર 526ના માર્ક્સની અરાઉન્ડ કોટ કરવાના પ્રયત્ન સાથે જે આપણે વિટનેસ કરી રહ્યા છે. ડિમાન્ડ સેન્ટિમેન્ટ એમ પણ એફએમસીજી કંપનીઝ માટે જે ઇન્ફ્લેશનના લીધે ડેન્ટ પડતું દેખાયું હતું એને ઇફેક્ટેડ હતું. પ્લસ રો મટીરિયલ પ્રાઇસીસ, ઇનપુટ કોસ્ટ સિનારીઓ જે છે આ બધી વસ્તુઓ થોડુંક જે માર્જિન્સ ફ્રન્ટ છે એની ઉપર આપણને ઇફેક્ટ કરશે એ આશા હતી જ. એ જ લાઇન્સમાં આપણે માર્જિન્સની અંદર એટલા મોટા ક્રેક્સ નથી જોયા બટ 18.9%ની એક્સપેક્ટેશનની સામે 18% પર કંપનીએ પોસ્ટિંગ કર્યા છે અને એની સાથે જ બાકીના નંબર્સને લઈને પણ સ્ટોકની અંદર થોડું ઘણું નેગેટિવ રિએક્શન 2.25% નીચે 524ના માર્ક્સની અરાઉન્ડ કોટ કરી રહ્યા છીએ. એક ક્વિક કોલ ધ્વની પાસેથી લઈ લે. ધ્વની, ડાબરના ચાર્ટ ચેક. અહીંથી ઇમિડિયેટ બેસિસ પર કોઈને પોઝિશન લેવી હોય આ લેવલ્સથી લઈ શકાય? અહીંયા ઇમિડિયેટ બેસિસ પર તો કોઈ પોઝિશન નહીં લેવી, પણ એક 505 અને 510નું જે આની અંદર ઝોન બની રહ્યું છે ત્યાં આગળ ડેફિનેટલી આપણને અહીંયા આગળ એક બ્રીધર મળી શકે એમ છે આ સ્ટોકની અંદર. એ લેવલ પર સ્ટોક જો સ્ટેબિલાઇઝ કરે તો ત્યાં આગળથી ફરીથી લોંગ પોઝિશન્સ બિલ્ડ કરી શકાય એમ છે. બટ ત્યાં સુધી આની અંદર વ્યૂ હજી પણ નીચે બેરિશ સાઈડનો જ રહેશે. ઓકે, બિલકુલ. આ ઝોન ઇનકેસ રહે છે ત્યાં સુધી આપણે થોડુંક અવોઇડ કરીશું. એ ફર્ધર જો ફોલ આવે છે 505 સુધીના ત્યારબાદ ફરીથી એક વખત રિવિઝિટ પણ કરીશું અને ત્યારબાદ આ સ્ટ્રેટેજી અપનાવીશું. ધ્યાન રાખતા રહીશું કેવી રીતના વર્કઆઉટ કરે છે. ઓકે, મારી સાથે હવે આગળ ડિસ્કશન માટે ઓપ્શન્સની ઉપર ખાસ સેગમેન્ટ ડિસ્કસ કરવા માટે કુનાલ પરાર બી જોડાઈ ચૂક્યા છે તો પહેલાં ત્યાં નજર કરી લઈએ. ખાસ સેગમેન્ટ ઓપ્શન્સ એક્સચેન્જ પર. કુનાલ, સોરી ટુ કીપ યુ વેઇટિંગ. ડાબરના રિઝલ્ટ ફ્લેશ થયા હતા તો અમે ડિસ્કસ કરી રહ્યા હતા બટ એક્સપાયરી છે તો આજે ઇમ્પોર્ટન્ટ ક્યાં જોઈ રહ્યા છો તમે એક્સપાયરીના લેવલ્સ? કેમ કે અપર લેવલ્સથી સ્લાઇડ ડાઉન કરીને બેંક નિફ્ટી ફ્લેટ થઈ ચૂક્યું છે અને સાથે સાથે નિફ્ટીની અંદર પણ 16,700 બ્રીચ થઈ રહ્યું છે. કેવી રીતે અપ્રોચ કરવું? વેલ, ગુડ આફ્ટરનૂન અદિતિ. અત્યારે આ લેવલ પર નિફ્ટી જોવા જઈએ ને તો એક સારા એવા હાઈ બનાવ્યા પછી અત્યારે લોઅર લેવલ પાસે ટ્રેડ કરે છે 16,696 પાસે. ઓકે, અને અત્યારે આ લેવલ પર જો આપણે એક્સપાયરીની વાત કરીએ તો લાઇકલી ચાન્સીસ છે 16,650 સુધીની એક્સપાયરી લેવલ આપણને નિફ્ટી બતાવી શકે. તો જે અત્યારે વ્યૂ બની રહ્યો છે પર્ટિક્યુલરલી એક્સપાયરીને જોઈને એ અત્યારે ડાઉનસાઇડનો જ બની રહ્યો છે. એનું ખાલી આજના એક્સપાયરીની વાત નથી કરતો પણ આવનારા
કાલની વાત કરું અથવા મંડેની વાત કરું તો મને હાલ પૂરતી જે મોમેન્ટમ છે એ નીચેની જ લાગી રહી છે. તો વ્યૂ અત્યારે આદિત્ય મારો ડાઉનસાઇડનો જ ચાલીને બની રહ્યો છે. એન્ડ આ બધામાં જો સ્પેસિફિકલી જો હું વાત કરું તો 16,600નો જે પુટ અત્યારે 146 પાસે ટ્રેડ કરે છે નેક્સ્ટ એક્સપાયરી એટલે કે 12th મિની એક્સપાયરીનો. તો હું કહીશ કે જો એ 135 પાસે જો આવે છે તો બાય કરવાની સલાહ છે. 135 પાસે 16,600નો પુટ 12 મિની એક્સપાયરીનો બાય કરો. એસએલ જે આદિત્ય આપણે આમાં રાખીશું એ 90નો એસએલ 90નો એસએલ રાખીશું. અને ઉપરના ટાર્ગેટની જો વાત કરીએ તો મને એવું લાગે છે કે 220નો પહેલો ટાર્ગેટ છે જે આપણને બતાવી શકે છે. અને 220 જો બ્રેક કરે તો 260 સુધીના પણ લેવલ આપણને 16,600ના પીમાં જોવા મળી શકે છે 12 એક્સપાયરી. ઓકે, અને આજની એક્સપાયરી ક્યાં જુઓ છો તમે? 650 પ્રિસાઇઝલી? જો પ્રિસાઇઝલી 650 નહીં કહી શકું, પણ હા જો હું રેન્જ આપું તો હરીથી 635 થી લઈને 655ની રેન્જ હું આજે એક્સપાયરીમાં જોઈ રહ્યો છું. ઓકે, અને સ્ટોક સાઇડ આઈડિયાઝ ક્યાં છે તમારા? વેલ અદિતિ સ્પેસિફિકલી હું અત્યારે ફોકસ ઇન્ડેક્સ સ્પેસિફિક જ રાખીશ. સ્ટોક સ્પેસિફિક મને અત્યારે કોઈ ખાસ એવી મોમેન્ટમ નથી જોવા મળી રહી. અને જે પ્રમાણે અત્યારે વોલેટિલિટી સ્ટોક્સમાં મને જોવા મળી રહી છે, રિસ્ક રિવોર્ડ એટલું સ્પેસિફિકલી મને નથી જોવા મળી રહ્યું. તો હું અત્યારે ઇન્ડેક્સ સ્પેસિફિક જ વોચ કરીશ. ઓકે, બિલકુલ. તો એક વખત સ્ટ્રેટેજી રિપીટ કરી દઉં. 16,600નો પુટ ઓપ્શન લેવાની સલાહ છે 135 અરાઉન્ડ, અને આ 12th મિની એક્સપાયરીની વાત કરી રહ્યા છીએ આપણે, જેની અંદર સ્ટોપ લોસ 90નો રાખવાની સલાહ છે. ટાર્ગેટ પ્રાઇસીસ 220 to 260 સુધીના એક્સટેન્ડ થતા દેખાઈ શકે છે, અને અહીંયા આગળથી એક સારો રિટર્ન્સ તમે જનરેટ કરી શકો છો. આભાર કુનાલ આપનો જોડાવા માટેના કમ્પ્લીટ ડિટેલ સ્ટ્રેટેજી આપણા દર્શકો સાથે ખાસ શેર કરવા માટે. અને ત્યારે જ તમારા સ્ક્રીન્સ ઉપર એક સાઇડના પણ નંબર્સ ફ્લેશ થઈ રહ્યા છે, તો એક નજર ત્યાં પણ કરી લો. ઇન ટર્મ્સ ઓફ જે કંપનીએ એડજસ્ટેડ પ્રોફિટ પોસ્ટ કર્યો છે 330 કરોડથી ઘટીને 271 કરોડ પર, અને પ્રોફિટ ફ્રન્ટ ઉપર આંકડો 320 કરોડથી વધી અને 3,960 કરોડ પર. આવક 3,020 કરોડથી વધીને 3,520 કરોડ પર આવતી દેખાઈ રહી છે. અને સ્ટોકની ઉપર એક રિએક્શન નજર કરી લો જે બની રહ્યો છે, 1.5% નીચે આવી ચૂક્યો છે સ્ટોક. એક્સાઇડ માટે એબિટા નંબર્સ 15 to 15.5% ડ્રોપ કરી રહ્યા છે. રેવન્યુ ફ્રન્ટ પર 100%નો ડિક્લાઇન પાછલા વર્ષની કમ્પેરિઝનમાં. પ્રોફિટ જે બિફોર વન ટાઈમ અને ટેક્સનો બની રહ્યો છે એ પણ લગભગ 17-17% જેટલા ડ્રોપડાઉનની સાથે આપણે કાઉન્ટિંગ કરી રહ્યા છીએ અત્યારે 330 કરોડથી વધી અને 270 કરોડ પર. સાથે સાથે ડાબરના પણ નંબર્સ ડિસ્કસ કર્યા. ત્યાં વોલ્યુમ ગ્રોથનો આંકડો આવ્યો છે 2%, લોઅર બેન્ડ પર આપણી એક્સપેક્ટેશનની, તો ત્યાંથી પણ એક ફોલ આપણે ઓલરેડી નોટિસ કરી રહ્યા છીએ. ક્વિકલી એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ પાછા ફરીને એક્સાઇડ પણ ડિસ્કસ કરીશું ધ્વનિની સાથે. સ્વાગત છે આપનું લોકો ફરીથી વાયદાથી ફાયદાની અંદર. અને જે નંબર્સ ડિસ્કસ કર્યા હતા એક્સાઇડના, એની અંદર આપણી પાસે માર્જિન્સનો પણ ડેટા આવી ચૂક્યો છે. 14%થી ઘટી અને 10.2% પર એક્સાઇડના માર્જિન્સ પોસ્ટિંગ થયા છે. અને એબિટા ફ્રન્ટ ઉપર ઓલમોસ્ટ 15.5%નો ડ્રોપડાઉન, રેવન્યુ લગભગ 16% વધતા દેખાયા છે. એક આઈડિયા એક્સાઇડના કાઉન્ટર ઉપર ચાર્ટ ચેક ધ્વનિ કેવી રીતે જોઈ રહ્યા છો? એમ કહીએ ને કે માર્કેટમાં ન્યૂઝ કરતા પહેલા પ્રાઇસીસ રિએક્ટ કરે છે. એક સાઈડમાં ઓલરેડી આપણને આ વસ્તુ જોવા મળી છે. ચાર્ટ ઓલરેડી આપણને સ્મોલર ટાઈમ ફ્રેમ પર મંથના સ્ટાર્ટથી જ જે છે એ બેરિશ સાઈડ પર દેખાઈ રહ્યો છે. અહીંયા આગળ પણ નીચેની સાઈડમાં હજી પણ ડાઉન સાઈડ એક્સપેક્ટેડ છે. નીચેની સાઈડમાં હજી બી હું 144ના લેવલ્સ જે છે એ આજના ઇન્ટ્રેડે માટે તો એક્સપેક્ટ કરી જ શકીએ છીએ. અને હજી પણ આપણને આની નીચે ક્લોઝિંગ મળે તો 138 થી લઈને 139 નું લેવલ છે એ બહુ ક્રુશિયલ રહેશે. ત્યાં આગળ આની અંદર એક ફરીથી રિવ્યુ કરવાનું રહેશે. એટલે ફર્સ્ટ 144 નું લેવલ આમાં નીચેની સાઈડમાં આવે છે, અને સેકન્ડ લેવલ જે છે એ 138 થી 39 ની પાસેનું આવી રહ્યું છે. આની નીચે ફર્ધર ડાઉનસાઇડ એક્સપેક્ટેડ છે, બટ જ્યારે આ લેવલ્સ બ્રીચ થાય ત્યારે આપણે સ્ટોકને ફરીથી રિવ્યુ કરીશું કે આની અંદર હજી પણ નીચે ડાઉનસાઇડ કેટલી બાકી છે. ઓકે, બિલકુલ એની પર ધ્યાન રાખતા રહીશું. અને જે વન ટાઈમ ઇન્સ્યોરન્સ બિઝનેસ કંપનીએ સેલ ઓફ કર્યું છે એના લીધે થોડોક આપણને પ્રોફિટ વધારે ટર્ન આઉટ થતા દેખાઈ રહ્યો છે, તો નજર રાખતા રહીશું. પહેલાં સ્ટોકની અંદર એક અપમૂવ આવ્યો અને ત્યાંથી સ્લાઇડ કરી અને 2% નીચે આવી ચૂક્યો છે, તો ધ્યાન રાખો એની પર કેવી રીતના વર્કઆઉટ કરશે. એની સાથે જ આ શો પણ હું અહીંયા જ રેપ કરી રહી છું. આભાર ધ્વનિ આપનો જોડાવા માટેના કમ્પ્લીટ ડિટેલ સ્ટ્રેટેજીસ આપણા દર્શકો સાથે શેર કરવા માટે. ત્યારે જ આ શો માટે જ ક્લોઝિંગ પર લાઇન્ડ અપ છે. આપ જોતા રહો સીરીઝ પર.